લગ્નનો માંડવો લગ્નના માંડવે આવેલી જાન પરત જાય તેવી સ્થિતિનું નિર્માણ રાજકોટમાં થયું હતું, પરંતુ પોલીસ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી રંગે ચંગે દીકરા દીકરીઓ લગ્નના તાંતણે બંધાઈ ગયા। પરંતુ આ સારા પ્રસંગે પણ છેતરવાનું કામ કરનારા આખરે ભાંડી કોણ છે જાણવું જરૂરી છે। કોણે લગ્ન કરાવી આપવાના બહાને મોટી છેતરપિંડી આચરી છે, જુઓ આ રિપોર્ટમાં। વિદાય પહેલા જ કન્યાઓના આંખમાં આંસુ, ખુશીના પ્રસંગમાં પરિવાર હતો ટેન્શનમાં, છેતરપિંડી કરનારા કૌભાંડીઓ થયા ફરાર। સભ્ય સમાજને લાંછન લાગે તેવી ઘટના। વિચારો કે સજી ધજીને આવેલા વરઘોડિયા અને જાનૈયાઓને પોલીસ અને સામાજિક સંસ્થાઓનો સહકાર ન મળ્યો હોત તો શું થાત? લગ્નનું મુહૂર્ત કરાવી દીધા પછી લગ્ન ન થાય તો શું થાય? જાન લીલા તોરણે પરત ફરે તો શું થાય? આ કલ્પના લગ્ન કરાવી આપવાના નામે મોટું કૌભાંડ કરનારા કૌભાંડીઓએ કરી નહીં હોય। કદાચ આ કૌભાંડીઓના ઘરે કોઈ દીકરો કે દીકરી નહીં હોય, તેથી જ આવી કુબુદ્ધિ તેમને સૂજી હશે। આ લગ્નનું આયોજન રાજકોટના માધાપર ચોકડી નજીક એડીબી હોટેલ સામે આવેલા ગ્રાઉન્ડમાં થયું હતું। ઋષિવંશી સમાજના નામે 28 સર્વજ્ઞાતીય દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને દરેક પરિવાર પાસેથી મોટા રૂપિયા પડાવવામાં આવ્યા હતા, પણ લગ્ન પહેલા પૈસા લઈને આયોજકો ફરાર થઈ ગયા। આયોજકોના વરઘોડાને ગામમાં ફેરવવા જોઈએ અને જાહેરમાં માર મારવો જોઈએ, જાહેરમાં। હું જે વાત કરું છું કાયદા બહાર વાત કરું તેમ છતાંય કરવા માટે મજબૂર છું અને એ કરવી જોઈએ। 28 જાન પરત ગઈ છે અહીંથી પરત। બહુ દુઃખદ ઘટના। મેં કીધું ને દીકરીઓ રોતી મેં જોઈ છે ટીવીમાં, તમારા બધા ચેનલોમાંથી। હું એટલા માટે આવ્યો છું। હવે તમે લગ્નના નામે લોકોને છેતરવાનું કામ કરનારા આ કૌભાંડીઓને પણ ઓળખી લો। સૌથી પહેલા તો તમે તેમના નામ જાણી લો। પહેલો છે ચંદ્રેશ છત્રોલા, બીજો છે દિલીપ ગોહિલ અને ત્રીજો છે દીપક હિરાણી। આ ત્રણેય ભેગા મળીને દીકરા દીકરીઓ અને તેમના સપના સાથે ખિલવાડ કરવાનું કામ કર્યું। એકલા વર વહુના માતા પિતાને છેતર્યું એટલું જ નહીં, પરંતુ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના નામે અનેક દાતાઓ પાસેથી મોટા ઉઘરાણા પણ કર્યા હતા। જાત ભાતની ભેટો સ્વીકારી હતી અને કરોડોનું ફુલેકું તેમણે ફેરવી નાખ્યું છે, પરંતુ હવે તેઓ બચવાના નથી। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપી દીધા છે। રાજકોટ પોલીસ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે। એને એવું કીધેલ કે તમે જાત મેળે લગ્ન કરી લેશો ઘર આંગણે તો અમે 11,000 ફી ભરી હતી એ પરત આપી દેશું, અને એ ઉપરાંત અમે જે કરિયાવર આપવાના એ પણ અમે આપી દેશું। અને એ વસ્તુ અમને હજી લગી કોઈ મળી નથી। જે 6-7 વસ્તુ અમુક જે આવવાની હતી, સેટિંગ કબાટ ને એવું મેન વસ્તુ 2-3 વસ્તુ આવી છે, બાકી હજી લગી એને જે મેન વસ્તુ સોનાના દાગીના ને એવું બધું જે હતું એ કઈ આપ્યું નથી। ગયા વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ગયા વખતે આયોજકો બધા અહીંયા હાજર હતા અને આ ફેરે તો હાવ કોઈ દેખાતા જ નથી। નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહેલા નવયુગલો સાથે ખિલવાડ કરનારા આ આરોપીઓનો જગજાહેર વરઘોડો કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે, પરંતુ આરોપી ચંદ્રેશ છત્રોલાએ અત્યારથી જ પોતાના બચાવ માટે નવા પેંતરા શરૂ કરી દીધા છે। સમગ્ર સમૂહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ સોશિયલ મીડિયા પર વિડીયો અને કેટલાક ફોટો વાયરલ કર્યા, જેમાં તેમણે દાવો કર્યો કે પોતે બીમારીની સારવાર લઈ રહ્યો છે, પોતે હોસ્પિટલમાં દાખલ હોવાનું સ્ટેટસ મૂક્યું। તો તેના ઘરે જ્યારે મીડિયાનો કેમેરો પહોંચ્યો તો તે તાળા મારીને ફરાર થઈ ગયેલો જોવા મળ્યો। જો કે આ બધા જ તેના બચાવ માટેના નાટકો છે। સભ્ય સમાજને લાંછન રૂપ આ ઘટના સામે આજ સમૂહ લગ્નમાં દાન આપનારા લોકોમાં ઉગ્ર રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। આયોજક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ભોજનદાતા બનેલા હેમરાજ પાડલિયાએ વાત કરી છે। દાતા તરીકેની પોતાની નૈતિક ફરજ પણ બજાવી છે। આપણે જે એની અંદરમાં અમારા પ્રમુખ શ્રી લલિતભાઈ રાઠોડે જે પૈસાનું કીધું હતું એ આપણે સંઘ તરફથી એને પૈસા પણ આપણે પહોંચાડી દીધા હતા, અને
ચંદ્રેશ છત્રોલાએ આ જે કૃત્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને આવી રીતે સમાજના કોઈ પણ કાર્યોની અંદરમાં સમાજને સાથ દેવાને બદલે સમાજને આવી રીતે એક અવિશ્વસનીય કરી દીધો એવા કાર્ય ન કરવા જોઈએ અને એ હર હંમેશા એ દંડનીય હોય છે અને એને દંડ અમે આપશું અને અપાવશું જ. હેમરાજ પાડલિયાએ પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્શન લેશે અને આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે. નહીં તો આવા કૌભાંડીઓ અન્ય લોકોને પણ છેતરશે. સારા કે નરસા કોઈ પણ પ્રસંગને નહીં જુએ, માત્ર પોતાના ખિસ્સા જ ભરશે. હવે જોવાનું રહ્યું કે આ ઘટનામાં ક્યારે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે છે. દિવેશ જોશી, ઝી મીડિયા, રાજકોટ.